નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. શ્રી ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા જસદણ દરબાર સાહેબના પ્રમુખ સ્થાને સન્માન સાથે સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત સૌરાષ્ટ્રમાંથી હજારો કાઠી ક્ષત્રિય સમાજના મહાનુભાવો સાથે સંતો, મહંતો તથા માજી રાજવીઓ તથા રાજ્યસભાના સાંસદશ્રીઓ અને સંગઠનના અનેક મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કરેલ. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને જસદણ દરબાર સાહેબ શ્રી સત્યકુમાર સાહેબ કે જેઓ શ્રી ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે, તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોમાં નવા સુરત દેવળ મંદિરના મહંત શ્રી ભાનુકુશળ ભૂષણ 1008 શાંતિબાપુ તથા વાંકાનેર યુવરાજ સાહેબ શ્રી કેસરીસિંહજી ઝાલા કે જેઓ રાજ્યસભાના સાંસદ પણ છે તથા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તથા વડગઢના રાજવી પરિવાર શ્રી પૂંજાવાળા સાહેબ તથા દરબાર શ્રી વનરાજસિંહજી ખવડ ઓફ સુદામડા, ધાંધલપુર સ્ટેટ તથા રાજકોટના અને આ સંગઠનના સેક્રેટરી એમડી માંજરિયા સાહેબ તથા આ સંગઠનના ઉપાધ્યક્ષ શ્રી જયરાજભાઈ વિકમા રૂપાવટી સહિત અસંખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ. આ સન્માન સમારોહમાં અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ. તેમાં બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંગઠનો સાથે જોડાયેલા અને સંગઠનના ગુજરાત પ્રદેશ સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું બેવડું સન્માન કરવામાં આવેલ. તેમાં આ સંગઠનના પ્રમુખ શ્રી જસદણ દરબાર સાહેબે અને એમડી માંજરિયા સાહેબ બંને દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમ અતિ સફળ રહે તેમ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના સહમંત્રી સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.